પણ તો ભર તાપમાં બોહરાઈ જવાના લાકડા કરીને હો ને ગેસો કે દાડે મળવાના તો કંટાળી ગયેલો છે દરરોજના લાકડા કાપોલા. ચાલ જલા હું પર ભજીયા બનાવીએ. તું હો લાલ્યા મગજની માની પાર ઘંટો કરવાનો લાકડો કરવા જવાનો આવા તાપમાં. અરે જઈતે પડજા ઉધરેલી હતી તો પાછી જ બગડી જવાની. એ વળી કેવી રીતે? કેમ વરી પહેલાના પુરખો લોકો પથરા ઠોકીને હલગાવતા હતા. ત્યાર પછી વળી જીરીક પરિવર્તન થયું તો લાકડા ગહીને હલગાવવા માંડ્યું. એ વાત તો હાચ. ત્યાર પછી વળી જીરીક સમજતા થયા તો વળી પછી માચીસ વેરે ચાલુ કર્યું અને હવે તો વળી કલર ઊંચા કરીને સીધા લાઇટર તપ દેને પાડ દે એટલે ચાલુ ચાલતા થોડો ચા બનાવ ફલાણી ઢીકણી. સાચી વાત તમે દીહા ચોઈદા તો બહુ થઈ ગયેલા હતા. હવે હું ઘંટો ઢીકણી બોલવાના છે. હવે સીધા મને તો લાગે પાછા બધું માંથી ખેંચી લાવીને સીધા પાછા પથ્થર ઠોકવા પડવાના એવું લાગે મને તો. તને શું લાગે? મેં હું કેમ હારા પથ્થર વણી લઈએ નહીં તો પછી બધા તૂટી પડે તો ભાગ નહીં આવે હાલા. અરે પથરા ઢગ વારવા જ પડે. મેં તો તને કહી દઉં કે હાજે તું પોટલો લઈને ચાલ આપણે હારા પથરા વહેલી આગ પકડે તેવા પથરા સુધી લાવીએ. હા મેં હો આ બાટલું ભંગોર વાળાને હાલ દેમ ને અધમણ દાદાર ગોટી જુવા લઈ આવું ને પોયરા હાથે પાર્ટી કરી નાખું આજે. ચાલ પછી પથરા વણ લાગીએ. હા ચાલ હું આ લાકડા તું દાદાર ગોટી ખાવાનો છે તે હોય તો રહેવા દેવા. તું રાત જ નહીં કરતો આજે મળીએ. ચાલ